જે રીતે દિલ્હીની અંદર કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ ધરણા પ્રદર્શન કર્યા અને મંત્રીના ઇસ્તીફાની માંગ કરી, મંત્રી રાજીનામું આપે, પેપર લીક થયું, તો આની પાછળનો જવાબદાર મોટામાં મોટું કોણ છે એ વાતોને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ. ત્યાર પછી મંત્રીનું રાજીનામું પણ માંગ્યું, એના માટે ધરણા પ્રદર્શન કર્યા. તો ભારતીય જનતા પાર્ટીનો એક ડફેર સોશિયલ મીડિયામાં આવીને એમ કહે છે કે કોકરોચ જનતા પાર્ટી એવી કોઈ પાર્ટી છે જ નહીં. કોકરોચ તો હું જે ટોયલેટમાંથી આવતા હોય એટલે આપણે એને સ્પ્રે મારી અને મારી નાખતા હોઈએ, આવી કોઈ પાર્ટી છે જ નહીં. તો મારે આ ડફેરને કહેવું છે કે જે તે સમયે તે આંદોલન કર્યું હતું, એ આંદોલન પછી તે એવું પણ નિવેદન આપેલું છે કે હું જો ભારતીય જનતા પાર્ટીમાં જાઉં તો મારી માનું ધાવણ લાજે. પણ અસલમાં તું માતાનું ધાવણ પીને મોટો થયો જ ન હો. નહીતર તારા બોલેલા શબ્દોનું તું પાલન કર, તું તપાસ કરજે. તને બકરીના ડબ્બાનું દૂધ પાઈ પાઈને જ મોટો કર્યો હશે, કારણ કે તું તારા મોઢે બોલ્યો હતો કે હું ભાજપમાં જાઉં તો મારી માનું ધાવણ લાજે. હવે તે ધાવણની લાજ ન રાખી હોય અને આજે તું પાછો એમ કહેતો કે કોકરોચ જનતા પાર્ટી એવી પાર્ટી છે જ નહીં, કોકરોચ તો ટોયલેટમાંથી નીકળતા હોય. અને આ મારા બેટા ભાજપવાળા ટોયલેટ બહુ યાદ આવે. નરેન્દ્રભાઈ મોદીએ એટલા ટોયલેટ બનાવ્યા, આવડું આય કે ટોયલેટ ટોયલેટ. એટલે આ ડફેરને મારે એટલું કહેવું છે કે તે જે રીતે ભારતીય જનતા પાર્ટીને જે તે સમયે બેફામ ગાળો આપી હતી અને આજે ભાજપના ખોળામાં જઈને બેસી ગયો, તો હવે આ કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપકો છે ને એ તારી જેવા નમાલા નથી. એ યુવાનો માટે દેશનું ભલું થાય એના માટે લડવા માટે મેદાનમાં ઉતર્યા છે. જે તે સમયે તુંય નીકળ્યો હતો, પણ તું આજે ભાજપના ખોળામાં બેસી ગયો. શું કામ? નતર જેલમાં જવું પડે એમ હતું. એટલે તે તારા સમાજ સાથે જ ગદ્દારી કરીશ. યુવાનોને આગળ કર્યા, યુવાનો મોતને ઘાટ ઉતરી ગયા અને તું શરમ વગરના ભાજપના ખોળામાં જઈને બેસી ગયો. અને આજે પાછો એમ કહેજો કે કોકરોચ તો હું જે ટોયલેટમાંથી નીકળતા હોય એટલે આપણે એને સ્પ્રે મારી અને મારી નાખતા હોય. આવી કોઈ પાર્ટી બાટી છે જ નહીં. પણ તને કોકરોચ પાર્ટીનો કેમ એટલો બધો ડર લાગે છે? તું ભ્રષ્ટાચારી છો એટલા માટે? તારી પાર્ટી ભ્રષ્ટાચાર કરે છે એટલે તમને કોકરોચ પાર્ટીનો ડર લાગે છે? કોકરોચ જનતા પાર્ટીએ તો કોઈનું નામ નથી લીધું કે આ પાર્ટીમાં આટલો ભ્રષ્ટાચાર થાય છે, આ પાર્ટી આવી છે, ઓલી પાર્ટી તેવી છે. તો તમને એટલો બધો ડર કેમ લાગે છે કોકરોચ પાર્ટીનો? સામનો કરો. આટલી મોટી વિશાળ પાર્ટી છો તમે, હિંમત નથી તમારામાં સામનો કરવાની, ઈમાનદારીથી ચૂંટણીઓ લડવાની? એટલા માટે તમને ડર લાગે છે. તમારી અંદર તાકાત નથી કે ઈમાનદાર લોકોને તમે ઈમાનદારીથી હરાવી શકો. એટલા માટે તમને લોકોને ડર લાગે છે અને સોશિયલ મીડિયામાં આવી અને નિવેદનો આપવા પડે છે. આપણે કીધેલા શબ્દો યાદ કરો. ક્યારે ભાજપમાં જાઓ તો મારી માનો ધાવણ લાગે, પણ પીધું જ ક્યારે? ડબ્બાના પી પીને મોટા થયા છો. પૂછજો એટલે ખબર પડે. નહીતર આ શબ્દો જે બોલ્યો હોય ને, ખરેખર એક મરદનો દીકરો એ આનું પાલન કરે. જેલમાં જવાથી બે ગયેલા તમે નમાલાવ છો બધા, એટલે ભાજપના ખોળામાં જઈને બેહવું પડ્યું. નહીતર જેલમાં જવું પડે એમ હતું. એટલે હાલી હું નીકળ્યા છો. આ કોકરોચ જનતા પાર્ટી યુવાનોની પાર્ટી છે. જે દિવસે યુવાનો જાગશે, યુવાનોની આંખ ઉઘડશે, તે દિવસે તમે ભ્રષ્ટાચારીઓ એક કઈ ગોત્યા હાથ નથી આવવાના. એટલું યાદ રાખજો તમે.